હેલો વેનેસ્યુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? આપણે જોઈ રહ્યા છીએ એફવાય બીકોમ સેમ 1 એકાઉન્ટ. પહેલું ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. આપણે ટ્રેલર જોયું છે અને ટુકડા ખાણી પણ આપણે શરૂઆત કરી છે. આપનું સ્વાગત છે ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર. હું છું કૃણાલ સર. આપણે ચર્ચા કરી જ છે ચેપ્ટરની. હવે થોડી આપણે એની ઝાંખી ઝલક જોઈએ. તો ઝાંખી ઝલકમાં આપણે એ જોવાનું છે કે અબ તક આપને દેખા, જે રીતે અમે સિરિયલમાં જો અબ તક આપને દેખા, અબ તક કી કહાની, તો તે પ્રમાણે આપણે યાદ કરીએ કે આપણે કેટલું જોયું છે. મને ખબર છે કે તમારું મગજ એટલું ખતરનાક કે યાદ રાખવા જેવું ભૂલી જાય અને ભૂલી જવા જેવું શું કરે, યાદ રાખે. તો આપણે ચર્ચા કરી તેમાં સૌપ્રથમ તો આપણે ખરીદ કિંમતની વાત કરતી. કોની? ખરીદ કિંમતની. તો ખરીદ કિંમતની પદ્ધતિ છે કેટલી? તો ખરીદ કિંમતની આપણી બે પદ્ધતિ છે. એક ચોખ્ખી મિલકત અને બીજું છે અવેજની પદ્ધતિ. આ બે રીત આપણે જોઈ હતી. યાદ છે? ચોખ્ખી મિલકત અને અવેજની પદ્ધતિ. ચોખ્ખી મિલકતમાં આપણે વાત કરી હતી કે મિલકત માઇનસ દેવા આવવાના છે. અવેજ પદ્ધતિમાં ચાર વસ્તુનો સમાવેશ છે. યાદ છે? કોનો કોનો સમાવેશ છે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રોકડા. ચાર વસ્તુનો સમાવેશ હતો. હવે ખરીદ કિંમત કઈ પદ્ધતિ અને ક્યારે શોધવાની? તો આપણે ચર્ચા કરી જ છે કે જ્યારે અવેજની બધી માહિતી આપી હોય, એટલે કે અવેજ જેટલા રૂપિયાનો છે, કેટલા મળવાના છે, શેરની સંખ્યા તમને બધું જ આપ્યું હોય તો અવેજનો ઉપયોગ કરવાનો. અને જ્યાં અવેજની રકમમાં કીધું હોય કે બાકીની રકમ, કઈ રકમ? બાકીની રકમ. બાકીની રકમ ઇક્વિટી શેરમાં, પ્રેફરન્સ શેરમાં, ડિબેન્ચરમાં કે રોકડમાં, ત્યારે આપણે કોનો ઉપયોગ કરવાનો? ચોખ્ખી મિલકતની પદ્ધતિનો. ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં જોવા જઈએ તો એમાં જે કંપની મિલકત કે દેવું સ્વીકારે તેને ધ્યાનમાં લેવાનું. જેની નવી કિંમત આપે છે નવી કિંમત, બાકીનાની ચોપડે કિંમત. ચોપડે કિંમત ગણે ત્યારે ઘસારા ફંડ બાદ કરવાનું છે. આ પણ આપણે ચર્ચા કરી જ છે. પાકાસરમાં આપેલી પાઘડી અને અવાસ્તવિક મિલકત ધ્યાનમાં લેવામાં આવતી નથી. અનામત પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો આ પિક્ચર કોનું હતું? આપણે ખરીદ કિંમતની છે. કેટલી પદ્ધતિ હતી? બે પદ્ધતિ. કેટલી હતી? બે. તેનો આપણે પિક્ચર સોર્ટ આઉટ કરેલું છે. ઓકે. પછી આપણે વાત કરી હતી કે પેઢીના ચોપડે જે ખાતા બનાવવાના છે તે, અથવા તમારે આમ નોંધ લખવાની, પણ 99.99% ખાતા જ પૂછે. માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ઓબ્લિક બેંક ખાતું અને ખરીદનાર કંપનીનું ખાતું, અને અવેજ મુજબના ખાતા. 10 સ્ટેપ આપણે જોયા છે. એ 10 સ્ટેપ તમે લોકોએ નોટબુકમાં લખ્યા છે. નહીં લખાય એટલે લખી દેવાના. સ્ટેપ વાઇઝ દાખલા ગણો તો તમને ખ્યાલ આવે કે કયા સ્ટેપ પછી શું ગણવાનું છે. તમે કોઈ ભગત તો મળે જ નહીં કે બધું જ એક જ વખતે બધું જ જાણી જાઓ. નહીં જાણી જાઓ ને? એટલે આ તમારે થોડું યાદ રાખવાનું છે. હવે ચર્ચા કરીએ આપણે આપણા ટૂંકા દાખલાનો બીજો ભાગ. પહેલા ભાગમાં આપણે 3 દાખલા જોયા છે. જેમાં યાદ કરો થોડું, તો આપણે વેચાણની આમ નોંધ લખી હતી અને શેર વહેંચણીની આમ નોંધ લખી હતી. શેર વેચાણમાં આપણે એ જોયું હતું કે શેર વેચો તો રૂપિયા આવે, બેંક ખાતે ઉધાર, શેર જાય તો જમા, અને જો વટાવથી વેચો તો માલ મિલકત નિકાલ ખાતું પણ ઉધાર કરવાનું છે. આપણે એટલું જ જોયું છે. જે પણ દાખલા જોતા છે આપણે એ બધા VNSU ની પરીક્ષામાં આવી ગયા તેવા દાખલા છે. એટલે તમારે કોઈ દાખલો જો VNSU નો હોય જે તમને ખબર ન પડતી હોય, તમે ઈમેલ કરી શકો. તમને સૂચના આપી જ છે. ઈમેલ તમને કોમેન્ટ બોક્સમાં મળી જશે. વાંચીએ દાખલો કયા વર્ષનો છે એ તો નથી લખ્યું, પણ આ પણ VNSU નો દાખલો છે. બિચારો બકરીનો બ છે. વાંચીએ રકમ. નીચેની પરિસ્થિતિમાં ધંધો વેચનાર પેઢીના ચોપડામાં આમ નોંધ લખો. એટલે કે જે વ્યક્તિ પોતાનો ધંધો વેચે તેના ચોપડામાં તમારે આમ નોંધ લખવાની છે. સૂચના આપી કે પેઢીએ રૂપિયા 7,500 નો વિસર્જન ખર્ચ ચૂકવ્યો.
પેઢી એટલે કે તમારી વેચનાર કંપની એ પોતે વિસર્જન ખર્ચ ચૂકવે શું આમ નોંધ થાય? તો એકદમ સાદું ને સિમ્પલ છે. પેઢી પોતાના ચોપડામાં લખવા બેસે કોણ? વિસર્જન ખર્ચની માહિતી. તો શું આમ નોંધ લખે? તો બિચારો લખવા બેસી જશે પોતાની આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને વિસર્જન ખર્ચ ચૂકવે એટલે રૂપિયા જાય તો તે રોકડ અબલિક બેંક ખાતે. જે પણ રૂપિયા આપ્યા તમારે લખવાના, એ તો કોઈ રૂપિયા આપેલા નથી. વિસર્જન ખર્ચ ચૂકવે શું આમ નોંધ થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અબલિક બેંક ખાતે. કોના ચોપડામાં આમ નોંધ લખી છે? પેઢીના ચોપડામાં. સાની આમ નોંધ લખી છે? વિસર્જન ખર્ચ ચૂકવે તેની. થઈ ગયા આમ નોંધ. નંબર 2 માં સૂચના આપી કે ખરીદનાર કંપની રૂપિયા 7,500 નો વિસર્જન ખર્ચ ચૂકવ્યો. કોણે ચૂકવેલો છે? ખરીદનાર કંપની. તો ખરીદનાર કંપની જો ચૂકવતી હોય તો એ પેઢીના ચોપડામાં લખાશે નહીં. આ તમારે હાસ્યામાં સુવર્ણ અક્ષરથી તમારા ચાંદીના તાંબાના અક્ષર જે હોય તે એનાથી લખી દેવાનું. શું લખવાનું? કે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ચૂકવે તો પેઢીના ચોપડામાં કોઈ નોંધ થશે નહીં. શું યાદ રાખવાનું છે? ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ચૂકવે તો પેઢીના ચોપડામાં કોઈ નોંધ થશે નહીં. કોઈ નોંધ થશે નહીં. કોઈ નોંધ કરવાની તમારે રહેતી નથી. પણ આ જ વાક્યમાં થોડું તમને ઉમેરીને આપે. શું ઉમેરીને આપે? કે પેઢી વતી. શું આપે? પેઢી વતી વિસર્જન ખર્ચ ચૂકવ્યો. તો પેઢી વતી જો વિસર્જન ખર્ચ ચૂકવે તો એ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર થવાનો છે, રોકડ ખાતામાં જમા થવાનું છે. પણ ક્યારે? પેઢી વતી ચૂકવે તો. એટલે ખરીદનાર કંપની ચૂકવે તો કોઈ નોંધ થવાની નથી, પણ પેઢી વતી ચૂકવશે તો નોંધ કરવાનું, ખરીદ કિંમતમાં પણ ઉમેરવાનું રહેશે અને પહેલી આમ નોંધ મુજબ ખતવણી કરવાની રહેશે. તો આ રીતના 2 માર્કનો દાખલો હતો. વધારે પડતી સમજ નહીં પડે તો હાલના જે પ્રશ્નો છે કેવી રીતના લખ્યું એટલું યાદ રાખો. કે બધી થિયરી તમારા એક જ ભેજામાં એક જ દિવસમાં જવાની નથી. નહીં તો તમારું શું થશે? ભેજા ફ્રાય. એટલે યાદ રાખજો, એક જ દિવસમાં બધું જ મગજમાં જવાનું નથી. રોજ જોવું પડે, થોડું થોડું નોટમાં લખવું પડે અને લખેલું તમારે શું કરવું પડે? જોવું પડે. જો એના કરતા લખી જો, જોયા બાદ શું કરવાનું? લખી જોવાનું. તમને ભાન પડે કે એટલું તમને યાદ છે. હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. તો આ જે દાખલો છે કમળનો કો એ આપણો આવી ગયો છે. ત્યાર પછી તમારી બેનપણી આવે, ભાવના, મનીષા અને હિરલ. પેઢીનું કેઝવી લિમિટેડમાં રૂપાંતર કરવા નક્કી કર્યું. પેઢીની મિલકતો 14,90,000 છે. દેવા 5,50,000 લઈ લેવાના સૂચના આપી છે. કંપનીએ પગડી પેટે રૂપિયા 1,10,000 આપ્યા છે તમને. ખરીદ કિંમત પેટે રૂપિયા 10 નો એક એવા 90,000 ઇક્વિટી શેર 15% પ્રીમિયમથી બાકીની રકમ રોકડમાં ચૂકવશે. તમારે જે ગળામણ કરવાની છે તે ખરીદ કિંમતની ચૂકવણી અને પેઢીના ચોપડે આમ નોંધ લખવાની છે. થોડી વધારે પડતી ગળામણ છે, પણ તમને જેટલી જરૂરિયાત પૂછી હોય એટલું જ ગણવા જાઓ તો ખરીદ કિંમત ગણવાની છે. તો માહિતીમાં તમને મિલકત અને દેવા કેટલામાં લઈ લેશે તેની તમને માહિતી આપી છે. અને બદલામાં પાઘડી પેટે તમને 1,10 આપવાના છે. 10 નો એક એવા 90,000 ઇક્વિટી શેર અને બાકીના તમને રોકડા આપવાના છે. શું આપવાના છે? બાકીના રોકડા. તો બાકીના રૂપિયા રોકડા આપણે વાત કરી છે કે હવે જ જ્યારે
બાકીમાં હોય ત્યારે ચોખ્ખી મિલકતની પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધાય. તો લખીએ આપણે ખરીદ કિંમત બરાબર ખરીદ કિંમતની ગણતરી કઈ પદ્ધતિ મુજબ ગણાશે? ચોખ્ખી મિલકત. કેમ ચોખ્ખી મિલકત? તો આપણને સૂચના આપી છે કે બાકની રકમ શા મળે છે? રોકડમાં. તો રોકડમાં મળે ત્યારે તમારે આ રીતના ઘડામણ કરવાની છે. પહેલા તો લખવાનો ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા અથવા કોઈની ઈચ્છા હોય વધારે પડતું સમજીને લખવાનું તો સ્વીકારેલી મિલકત માઇનસ સ્વીકારેલા દેવા પણ લખી શકે છે. તો હવે કુલ મિલકતની વાત કરીએ તો મિલકત આપણને તૈયાર આપી જ છે. જો 14,90,000 અને દેવા 550 માં લઈ લેવાના છે. સૂચના આપી જ છે. પણ જો પાઘડી આપી હોય કે પાઘડી પેટે 1 ને 10 આપે તો આપણી જે મિલકત છે 14,90,000 એમાં 1 10 ઉમેરી દઈએ તો 15 લાખ ને 16 લાખ થવાના. મિલકત 16 લાખ અને દેવા 5,50,000. તો બાદબાકી કરતા 10,50,000 રૂપિયા આવવાના છે. મને ખબર કે તમે એટલા બધા હોશિયાર કે તમે તમારું ઓરિજિનલ વસ્તુ કાઢે શું કેલ્સી લાવે ને કેલ્સી અને પછી ગણે આમ કહીને શું ગણે કે 16 લાખ મારે તો કેલ્સી પણ હેંગ મારી ગયું છે આજે તો 16,50,000 માઇનસ 550 કરે એટલે લાવે 10,50,000 લાવવાના છે. તમારી ઈચ્છા થોડી આપણે પૂરી કરી દઈએ. 16 લાખ માઇનસ 5 ને 50 કેલ્સી તો બિચારો ઊંઘી ગયો છે. આપણે એને જવા દઈએ. 16 લાખ માઇનસ 5 ને 50 કરો કેટલા થવાના છે? 10,50 થવાના છે. આ તમારી ખરીદ કિંમત આવી ગઈ. ખરીદ કિંમત આવ્યા બાદ ખરીદ કિંમતની ચુકવણી કરવાનું. તો લખીએ આપણે ચુકવણી માટે શું કીધું છે? તો ચુકવણી માટે સૂચના આપી છે કે ₹10 નો એક એવા 90,000 ઇક્વિટી શેર 15% પ્રીમિયમે. તો સૌપ્રથમ તો ઇક્વિટી શેરની સંખ્યા લખવાની. ₹10 નો શેર 15% પ્રીમિયમે તો 10 વત્તા ગઈકાલે આપણે ચર્ચા કરી જ છે પ્રીમિયમ પ્લસ કરી દેવાનું તો 11.5 થવાના છે. કેટલા થવાના છે? તો 10,35,000 રૂપિયાના તમને ઇક્વિટી શેર આપવાના છે. બાકીના સૂચના વાંચો. બાકીના શું આપે? રોકડા. તો 10,50,000 રૂપિયા તમારે જો લેવાના હોય એના બદલામાં 10,35,000 ઇક્વિટી શેર આપે તો માઇનસ કરી દેવો 10,50,000. તો રોકડા કેટલા હશે? 15,000 રૂપિયા તમને રોકડા આપવાના છે જે આપણને છેલ્લે મળે. ક્યારે મળે? છેલ્લે મળે. એટલે પહેલા તમારે ઇક્વિટી શેરની સંખ્યા લખવાનું. ₹10 શેર 15% પ્રીમિયમ તો 15 રૂપિયા પ્રીમિયમ તો ભાગ થવાનો છે 11.5. તો 90,000 ગુણ્યા 11.5 એટલે 10,35,000 ઇક્વિટી શેર મળે અને આ રોકડા. આ તમારી ખરીદ કિંમતની ગણતરી થઈ ગઈ. આપણો પહેલો ટોપિક પતી ગયો. ખરીદ કિંમત ગણાઈ ગઈ. હવે આપણે એની આમનોંધ લખીએ. તો આમનોંધ આપણે શીખી ગયા તે પ્રમાણે સૌપ્રથમ તો યાદ છે શું કરવાનું? ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે આમનોંધ લખવાની યાદ છે ને? ખરીદનાર કંપનીનું નામ તમને આપ્યું છે. શું નામ છે? કેજવી કેજેવી લિમિટેડ ખાતે ઉધાર
તે માલ મિલકત નિકાલ ખાતે તમારી ખરીદ કિંમત આવી કેટલી છે? 10,50,000. તો તમારી પહેલી આમ નોંધ આ થવાની છે કે ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કંપની નામ આપ્યું કેજવી, તો લખવાનું કેજવી. ની સમજ પડે તો ખરીદનાર કંપની ખાતે શું કરી દેવાનું? ઉધાર, ને માલ મિલકત શું કરી દેવાનું છે? જમા. બીજી આમ નોંધમાં તમને જે અવેજ મળેલા છે એ બંને ઉધાર કરવાનું, અને ખરીદનાર કંપની કેજવી શું કરી દેવાનું? જમા. તો આમ નોંધ લખવાની ઇક્વિટી શેર ખાતે ઉધાર 10,35,000, રોકડ ખાતે ઉધાર 15,000, તે તમારી બેનપણી કેજવી લિમિટેડ ખાતે 10,50,000. કોના ખાતે લખવાના? કેજવી લિમિટેડ. તમે ટૂંકમાં કેજેવી પણ લખી શકો. ઓકે, તો આ તમારું પિક્ચર હતું કોનું? ખરીદ કિંમત શોધવાનું અને એની આમ નોંધ લખવાની. આવો દાખલો પણ હોઈ શકે 2 માર્કમાં. આટલું મોટું લાંબુ તો તમારા સદભાગ્યમાં તો જ આવવાનું છે, બાકી આવતો નથી. કાં તો ખરીદ કિંમત ગણવા ગઈ, કાં તો આમ નોંધ લખવા કહેવાના છે. અને આમ નોંધ લખવા જો કે તમારે ખરીદ કિંમત તો ગણવી જ પડે. બરાબર છે. તો શું યાદ રાખવાનું છે? તો પહેલા તો એ વાંચવાનું કે રકમમાં શું આપેલું છે. તો આપણને સૂચના આપી કે ખરીદ કિંમતની ચુકવણી. તો ખરીદ કિંમત ચૂકવણી માટે આપણે પહેલા ખરીદ કિંમત કઈ પદ્ધતિએ ગણાય તે યાદ કરવું પડે. તો 2 પદ્ધતિ: ચોખ્ખી મિલકતના અવેજ. પહેલી પસંદગી કોને આપવાની? અવેજને. અવેજની માહિતી જો ખોટી આપી હોય તો કોનો ઉપયોગ કરવાનો? ચોખ્ખી મિલકતનો. શું આ સૂત્ર ચોખ્ખી મિલકતનો? તે કંપની જે મિલકત સ્વીકારે તે લખવાનો, દેવા માઇનસ કરી સ્વીકારેલા. તો મિલકત દેવા આપેલા જ છે, અને જો નવી પાઘડી આપી હોય એટલે કે હવાલામાં આપ્યા કંપની આટલા રૂપિયા પાઘડી પેટે આપશે, તો મિલકતમાં શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. અને પછી બાદ કરો જે આવે તે આપણી ખરીદ કિંમત. પછી આપણે જો કે ચુકવણી માટે 90,000 ઇક્વિટી શેરની સંખ્યા છે, 10 રૂપિયાનો છે, 15% પ્રીમિયમ આપે તો 11.5 ભાવ થવાનો છે. આપણે ગુણાકાર કરીને પિક્ચર પૂરું કર્યું છે. ઓકે, હશે આટલું યાદ? જે નવો દાખલો સ્ક્રીનશોટ લઈ લેવાનો, અને સ્ક્રીનશોટ લીધા બાદ એકવાર દાખલો જાતે ગણવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી જોવાનો. જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી આ મસ્ત દેખાશે, અને પ્રયત્ન કરો ખબર પડે કે તમારે કેટલા છેગા પડતા, તમારા મગજમાં કેટલું એડ થયું છે, અને જે બાકી રહી ગયું તે લખવાનો પણ પ્રયત્ન કરવાનો. આ જે દાખલો છે એ પણ આપણો આવી ગયો છે. તમને યાદ હોય તો આપણે 2 પંચમાં 40% કર્યા હતા. નેક્સ્ટ, તો સૂચના આપી છે, નિવંચાતું હોય તો વાંચી આપા. ઓકે, એક ભાગીદારી પેઢીનું એબીસી લિમિટેડમાં શું થયું? રૂપાંતર થયું. પેઢીની મિલકતો 15 લાખ અને દેવા 6 લાખમાં લઈ લેવાના છે. ખરીદ કિંમત પેટે કંપની 12%ના 2 લાખના ડિબેન્ચર, 1.50 રોકડા, અને બાકીની રકમ ₹10 નો એક એવા 10% પ્રીમિયમથી શું આપેલા છે? ઇક્વિટી શેર. ખરીદ કિંમતની ગણતરી શું કીધું છે? ખરીદ કિંમત ગણો. આપણે આમ નોંધ પર લખી દઈશું પ્રેક્ટિસ માટે. ઓકે, તો સૌપ્રથમ લખીએ ખરીદ કિંમતની ગણતરી કઈ પદ્ધતિ ગણાશે? ચોખ્ખી મિલકત. કેમ? તો ઇક્વિટી શેરના રૂપિયા આપેલા 10% પ્રીમિયમ પણ આપ્યું, પણ કેટલી સંખ્યા મળે તેના માટે આપણે આમ કરીને માથું ખજડવું પડતું નથી ને. નથી આપ્યું એટલે આપણે શોધવું પડે. એટલો મતલબ એ થાય કે ચોખ્ખી મિલકત મુજબ જ ખરીદ કિંમત શોધા છે. લખીએ આપણે ડાયરેક્ટ ચોખ્ખી મિલકત બરાબર મિલકતો માઇનસ દેવા. કોઈની ઈચ્છા તો લખવું છે કે કુલ મિલકત માઇનસ કુલ દેવા, તો પણ લખી શકે. કેટલાકને વધારે ઓવર સ્માર્ટ બનવું હોય તો લખે સ્વીકારેલી મિલકત માઇનસ સ્વીકારેલા દેવા. બધું તો છે તાનું ત્યાં જ. તો મિલકત આપણને આપી છે 15 લાખ. કશે પાઘડી આપી? આપણને નથી આપી ને. પાઘડી આપી જોવાનું. જો પાઘડી આપે તો શું કરી દેવાનું? પ્લસ. કોણ આપે? કંપની આપે તો પેઢીની પાઘડી લેવાતી નથી, હાસ્યામાં લખી દેવાનું. તો મિલકતો આપણને આપેલી છે 15 લાખ, દેવા આપેલા છે 6 લાખ,
તો વચ્ચે બાદબાકી કરતા આપણી ખરીદ કિંમત ચૂકવણી થાય કેટલી? 9 લાખ થવાની છે. પછી આપણે ખરીદ કિંમતની ચૂકવણી જોઈએ. તો ખરીદ કિંમતની ચૂકવણી માટે 2 લાખ રૂપિયાના તમને ડિબેન્ચર આપેલા છે. ત્યાર પછી 1,50,000 રૂપિયા તમને રોકડા આપેલા છે. ત્યાર પછી બાકીના તમને ઇક્વિટી શેર આપેલા છે. કેટલા તે તમે જાણતા નથી, પણ તમારે એને ટોટલ 9 લાખ રૂપિયા આપવાના છે. કેટલા આપવાના છે? 9 લાખ રૂપિયા. કેટલી સંખ્યા તે તમને ખબર નથી, પણ 10 રૂપિયાનો છે, 10% પ્રીમિયમ, તો બિચારાનો ભાવ 11 રૂપિયા થવાનો છે. સંખ્યા ખબર નથી, પણ ભાવ કેટલો થવાનો છે? 11 રૂપિયા. 11 રૂપિયા ભાવ છે. સંખ્યા આપણે જાણતા નથી, તો આપણે 9 લાખ ચૂકવવાના, એમાંથી 2 લાખના ડિબેન્ચર આપ્યા, 1,50,000 રોકડા આપ્યા, 3,50,000 અપાઈ ગયા. તો 9 લાખ માંથી બાદ કર્યા 3 ને 50, તો રહેવાના કેટલા? 5,50. તો 5,50,000 ના આપણે એને ઇક્વિટી શેર આપવાના થાય એવું થાય. તમને પૂછે કે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી, તો 5,50 ભાગ્યા 11 કરી દેવો, તો તમારા આન્સર કેટલો આવે? મારી પર કેલ્સી આજે ખરેખર આરામદાયક જ છે એવું લાગતું છે મને તો. 50,000 તમારી સંખ્યા આવવાની છે. ગણી જોજો. પાંચ 50 ભાગ્યા 11 કરો, તમારા 50,000 થવાના છે. તો આ તમારી ખરીદ કિંમતની ચૂકવણી થઈ ગઈ. આમ નોંધ લખવી હોય તો લખી દેવાનું. શું લખવાનું? ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ખરીદનાર કંપની નામ દેખાય એબીસી છે ને, તો શું લખવાનું? એબીસી લિમિટેડ ખાતે ઉધાર 9 લાખ તે તમારી મામી ખાતે માલ મિલકત નિકાલ ખાતે 9 લાખ. બીજી આમ નોંધમાં જેટલા પણ અવેજ તમને આપ્યા છે બધા શું કરી દેવાનું? ઉધાર, અને કંપની જમા કરી દેવાનું. ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર છે તમારો 2 લાખ રૂપિયાનો, રોકડા આપેલા છે 1,50. ઇક્વિટી શેર તમને આપેલા છે, જોઈ શકો છો તમે 5,50. તે એબીસી લિમિટેડ ખાતે કેટલા? 9 લાખ રૂપિયા. અહીં તમારી ખરીદ કિંમતની ચુકવણી થઈ ગઈ છે. આમ નોંધ મેં કીધી છે, મારા અક્ષર થોડા ચાઇનીઝ ભાષામાં છે, તમારે સાંભળવાનું લખવાનું. ખરીદનાર કંપનીની આમ નોંધ પહેલી શું લખીએ આપણે? ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. અને બીજી આમ નોંધમાં બધા અવેજ ઉધાર, અવેજમાં ડિબેન્ચર 2 લાખ નો છે, રોકડા 1,50 છે, ઇક્વિટી શેર 5,50 છે, અને તમારી બેનપણી ખરીદનાર કંપની 9 લાખ જમા કરી દેવાની. સમજાય આટલું? કેમ ચોખ્ખી મિલકતે ગણ્યું? ઇક્વિટી શેરની સંખ્યા એ લોકો આપી હતી નહીં, એટલે આ ચોખ્ખી મિલકતની આપણે ઘડામણ કરી અને પછી ચુકવણી કરી, અને પછી આપણે આમ નોંધ લખી છે. સ્ક્રીનશોટ લઈ લેવાનો અને સૂચના આપી તેમ પ્રેક્ટિસ કરવી પડશે. નેક્સ્ટ, જન્માષ્ટમી નજીક આવતી છે, યાદ કરવું પડે રાધેશ્યામને. તો વાંચો, રાધા અને શ્યામ એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનું રાધેશ્યામ લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું. ખરીદ કિંમત પેટે 70% રકમ ઇક્વિટી શેરમાં, દરેક રૂપિયા 10 નો 10% પ્રીમિયમ આપેલો છે. એમ કે 25% રકમ ડિબેન્ચરમાં, દરેક રૂપિયા 100 નો, અને બાકીની રકમ ના રૂપિયા તમને આપેલા છે 1,65,000. તમારે ગણવાનું જે છે તે
ખરીદ કિંમત ગણો એમ કે, અને પેઢીના ચોપડે ખરીદ કિંમત મળે એની તમારે આમનોંધ પણ લખવાની છે. તો ક્યાંથી શુભ મુહૂર્ત કરવાનું આવે કે મગજમાં? ક્યારે શુભ મુહૂર્ત થાય? માથું જ પકડ્યા કરવાનું કે ખજવાડવાનું, ખબર પડતી બિલકુલ નથી. ક્યાંથી શરૂઆત થાય? તો ઇક્વિટી શેરમાં જો 70% આપે એમ કે ડિબેન્ચર 25%, પણ રૂપિયા કેટલા આપે છે તો કે તો ગણાય ને કે, એ તો કેતો જ નહીં મળે કે આટલા આટલા આપે એમ કે બાકીના રોકડા આપી દીધા. તો સૌપ્રથમ તમારે આમનોંધ લખી દેવાની, અને આમનોંધમાં કેવી રીતના પાટિયા બેસે એ આપણે બોર્ડ પર જોઈએ. બરાબર, પહેલા તો આપણે ખરીદ કિંમત મળે એની આમનોંધ લખી દઈએ. તો ખરીદ કિંમત છે લેણી થાય એની આમનોંધ આપણે શીખા છે, નામ છે કંપનીનું શું આપ્યું? રાધેશ્યામ. રાધેશ્યામ લિમિટેડ ખાતે ઉધાર તે તમારી માલ મિલકત નિકાલ ખાતે ખરીદ કિંમત તમને ખબર નથી, પણ એ બિચારો તમને અવેજમાં જે આપે, બિચારો નહીં બહુ મોટા ભગવાન છે રાધેશ્યામ, તો બિચારો આપણે એને કહેતા નથી. તો લખીએ જે આપે તે ઇક્વિટી શેર આપે, ઇક્વિટી શેર ખાતે ઉધાર, પછી તમને આપે છે ડિબેન્ચર, તો ડિબેન્ચર ખાતે ઉધાર, રોકડા આપે તો રોકડ ખાતે ઉધાર, અને આપનાર કંપની છે રાધેશ્યામ. તો ખરીદ કિંમતની જે આમનોંધ થઈ, આમનોંધ તમને યાદ રહી ગયા હશે. હવે તો માનીએ માત્ર આંકડા નથી આપ્યા એટલે તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી, પણ શું આમનોંધ લખી. તો ખરીદનાર કંપની ઉધાર, રાધેશ્યામ ઉધાર, માલ મિલકત જમા, જેટલા પણ હવે જાય પાય બધા ઉધાર કર્યા, ખરીદનાર કંપની નામ જમા. હવે ક્યાંથી શરૂઆત કરવાની તે જોઈ લો. આમનોંધ તમને બધાને ખબર છે જ, માની લઈએ આપણે, જાણી લઈએ, બધાને ખબર છે ને. હવે આમાં કિંમત ક્યાંથી મૂકવાની તો વાંચો. 70% ઇક્વિટી શેરમાં, તો તમારા સુવર્ણ અક્ષર લખી દેજો. ઇક્વિટી શેર તમને 70% આપેલો છે. ડિબેન્ચર તો જો 25% રકમ ડિબેન્ચરમાં આપે, કોની? ખરીદ કિંમતની. અને બાકીના રોકડા આપે તે કેટલા ટકા તે ખબર નથી, પણ રૂપિયા તમને કેટલા આપ્યા? 1,65,000 રૂપિયા તમને રોકડા આપ્યા છે. તો આપણને એટલું ખબર કે આપણને જે ખરીદ કિંમત મળે એ 100% હોય, ટકાવારી 100% બધાને ખ્યાલ છે જ. તો 70% ઇક્વિટીમાં, ડિબેન્ચરમાં 25, તો 100 માંથી આ 95 બાદ કરી દેવો. 70 એટલે ને 25, 95 થાય ને. 100 ઓછા 70, 100 ઓછા 25, તો રોકડા તમને કેટલા ટકા આપેલા હશે? 5%. કેટલા ટકા? 5%. તો તમારી ખરીદ કિંમત 100% થઈ ગઈ ને. પછી તો તમારે તમારો હથિયાર કરવાનો. મારી પર બી કેલ્સી છે પણ થોડું હેંગ મારતી છે. 1,65,000 લખવાના, અને યાદ રાખજો પોતાના હંમેશા ભાગ્યા કરે. પોતાના એટલે કે 1,65 ના ઘરે કોણ છે? બાજુમાં 5%. તો તમારે કેલ્સીમાં ભાગ્યા 5 અને ટકાનું બટન કરો તો કેટલા આવે? 33 લાખ આવે ને. તો તમારો 33 લાખનો જવાબ ક્યાં લખવાનો? 100%માં. ક્યાં લખવાનો? 100%માં. અથવા બીજી રીતના ગણવું હોય તો એકદમ સરળ ભાષા તમારા માટે, 1,65,000 ભાગ્યા કરો 5. હવે ટકા નહીં કરવાનો. હવે તમને જવાબ કોનો જોઈએ? 70 નો. તો કેલ્સીમાં ગુણ્યા 70, પછી બરાબર કરો. કેટલા આવે? 23,10,000. પછી કેલ્સીમાં કોઈ ગુણ્યા ને, તમારે જવાબ કોનો જોઈએ? 25 નો. તો કેલ્સીમાં લખવાનું 25 અને પછી બરાબર કરી દેવું. કેટલા આવે? 8,25. અને તમે જે ગણામણ કરી છે સાચી કે ખોટી તે જો જાણવું હોય તો કેલ્સીમાં 5 પછી બરાબર કરો. 1,65 આવી ગયા. 100 નો જવાબ છે. 100 પછી બરાબર કરો. કેટલા આવે? 33 લાખ આવવાના છે.
આ બધું કોણ કહી દે તમને? કેલ્સી જ કી આપે. કી આપે ને? તો ઉપર પહેલી આમનોનમાં પણ આપણે હીરા જોડી દઈએ 33 લાખ આવવાના છે. તો આ તમારી ખરીદ કિંમતમાં આમનોનમાં રકમ સહિત બધું પિક્ચર પૂરું થઈ ગયું, પણ આપણને ખરીદ કિંમતની ગણતરી પૂછી છે, તો આપણે થોડી ગણામણ કરી દઈએ. તો બિચારો ઇક્વિટી શેર છે એની સંખ્યા આપણને ખબર નથી ને, પણ એનો ભાવ કેટલો છે? તો 10 રૂપિયાનો શેર, 10% પ્રીમિયમ તો 11 રૂપિયા ભાવ થવાનો. કેટલા મળ્યો છે આપણને? 23,10,000 માં. તો કેલ્સીમાં લખવાનું 23,10,000 ભાગ્યા 11 રૂપિયા કરી દેવો. તો તમારા ઇક્વિટી શેરની સંખ્યા 2,10,000 થવાની છે. કેટલી થવાની છે? 2,10,000. આ તમારી ખરીદ કિંમતની ગણતરી, તમારે રિવર્સ ગણતરી કરવાની. આ શું છે? ઇક્વિટી શેર. શું છે? ઇક્વિટી શેર. પછી 25% રકમ ડિબેન્ચરમાં 100 રૂપિયા, તો આપણે ભાવ 100 રૂપિયા છે. ડિબેન્ચરના આપણે આપ્યા છે 8,25,000. 100 એટલે 2 0 કરી નાખો તો 82,50. આટલા રૂપિયાના આપણે ડિબેન્ચર આપ્યા છે અને સંખ્યા આપણી 82,50 છે. 82,50 ડિબેન્ચર આપેલા છે. બાકીના જે રોકડા આપ્યા તે આપણે રોકડા આપેલા જ છે. કેટલા? 1,65,000. એટલા વખતે પહેલા આમ નોંધ લખી અને એના પરથી આપણે ખરીદ કિંમતનું આખું સેટિંગ કર્યું છે. હવે તમને એવું કે ભાઈ 1,65,000 જે રૂપિયા છે એમાં બધી તમને 500 રૂપિયાની નોટ આપી. શું આપી? 500 રૂપિયાની નોટ આપી. તો નોટ કેટલી છે? તો તમને પૂછે તમારે કેલ્સીમાં 1,65,000 ભાગ્યા 500 કરી દેવાના. તો 330 નોટ તમારી 500 રૂપિયાની આવે. 330 નોટ છે, બરાબર. આ તમારી એક નોટની કિંમત 500 રૂપિયા. આવું પૂછી નાખે, તમને આવડવું જોઈએ, બરાબર. તો આ પૂછ્યું જ નથી, પણ આવું ચેન્જીસ હોઈ શકે. તમને ચેન્જીસ કરતા આવડવું, તમને નહીં, તમને ગણતા આવડવું છે. ચેન્જીસ કોણ કરવાનું છે? પેપર સેટ કરવાનો છે. તમને આવું બધું ચેન્જીસમાં સમજ પડવી જોઈએ, એ મહત્વનું છે. એટલે ચેન્જીસ થાય કે 500 રૂપિયાની નોટ કેટલી તે જણાવો, તો 330 આવે તમને ખબર પડવી જોઈએ. ઓકે, તો આ તમારું પિક્ચર હતું. સૌપ્રથમ ખરીદ કિંમતની આમ નોંધ લખી. ખરીદ કિંમતની આમ નોંધ પછી આપણે રોકડ પરથી આખું સેટિંગ કર્યું છે. રોકડ પરથી આપણે ખરીદ કિંમત શોધી અને પછી આપણે ખરીદ કિંમતની ગણતરી કરી છે. યાદ રહેવું જોઈએ. ઓકે, નેક્સ્ટ તરફ જઈએ આપણે. તો બિચારો આ પણ દાખલો આવી ગયો છે. બિચારો કહેવાનું કારણ કે ઘણી ગયેલા દાખલા પર તો આપણને બી તરસ આવે કે ભાઈ તને તો મેં સમજી લીધો છે, ભાઈ નવું કંઈ લાવ. બરાબર ને, સમજાઈ ગઈ વસ્તુને આપણે ફરી પાછું સમજવાની જરૂર નથી. પણ ક્યારે ગણવું પડે? જ્યારે પહેલી વખતમાં નહીં સમજાય પાછું ગણવું પડે. અને ગણવા માટે તમારે યાદ કરવાનું કે આપણે શું લખેલું છે. શેર વેચાણની આમ નોંધ તો મગજમાં આવી જવી જોઈએ. બેંક ખાતે ઉધાર, વટાવથી વેચા દેખાય છે દરેકને. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે. કેટલું જોવાનું એ પણ તમને મેં શીખવતો જ છું. મહત્વની વસ્તુ, પરીક્ષામાં પ્રશ્ન વાંચવાનું. શું વાંચવાનું? પ્રશ્ન વાંચવાનું. સૌથી મહત્વનું કામ પરીક્ષામાં પ્રશ્ન વાંચવાનું છે. વાંચ્યા બાદ કઈ પદ્ધતિએ ગણાય, શું ગણવાનું છે, એનું નોલેજ હોય તો જ દાખલો ગણાવવાનો છે. આ કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ, વાંચો તો બિચારી બિચારો લાવી એક પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું. પાઘડી પેટે 1,80,000 ગણવાના છે. મિલકત આપી 23,22,000. દેવા આપ્યા 5,02,000. ખરીદ કિંમત પેટે 10 એવા 1,44,000. ઇક્વિટી શેર 26% પ્રીમિયમથી બાકીની રકમ રોકડમાં ચૂકવશે. ખરીદ કિંમત ગણો. આપણે વાત કરી છે કે એક્ઝામમાં દાખલા છે તેવા જ પૂછે, આંકડા બદલી નાખે. આપણે જોઈ ગયા તેવું જ પિક્ચર છે ને, નવું કંઈ છે? નવું બિલકુલ નથી. પણ તમારા મગજમાં જો કન્સેપ્ટ હજુ ક્લિયર નથી, આપણે દાખલો હજુ જોઈ લઈએ. તો દેખાય બાકીની રકમ રોકડમાં? બાકી દેખાતી હોય તો જ એકદમ સારું કહેવાય. બાકીની રકમ રોકડમાં છે, તો બાકીની રકમ રોકડમાં તો ચોખ્ખી મિલકત મુજબ ગણાય. ગણવું પડે ને. લખીએ
ખરીદ કિંમતની ગણતરી કાઉન્સમાં ચોખ્ખી મિલકત તમારે લખવાનું. ચોખ્ખી મિલકત બરાબર મિલકત માઇનસ દેવા, કુલ મિલકત માઇનસ કુલ દેવા તમારે લખવાનું. સ્વીકાર્ય મિલકત દેવા તમારે લખવાના. મારે તો માત્ર મિલકત દેવા લખવાના છે. મિલકત તમને આપી છે 23,22,000. પાઘડી આપી, પાઘડી ઉમેરી દેજો. 180 એટલે કેટલા થવાના? 25,02,000. મારી પર બી કેલ્સી છે પણ આરામ કરતી છે આજે તો. સરવાળો મિલકત ને એકવાર કરી જજો. 23,22,000 પ્લસ 1,80,000. તો તમે જોશો કે મારી કેલ્સી જાગી ગઈ છે. જાગી ગઈ ને? ઉઠાડી ભાઈ ઉઠ, તારા વગર મારું ચાલવાનું બિલકુલ નથી. તું નહીં હશે તો મારું કઈ કામ જ નથી થવાનું. એટલે બરાબર ને? એટલે મેં એને કીધું જાગી જા, તો જાગી ગઈ. 25,02,000 એમાંથી બાદ કરી દો 5,02,000. બધાને જ ખબર કે 20 લાખ રૂપિયા આવવાના છે. તો 20 લાખ રૂપિયા તમારે ખરીદ કિંમત ચૂકવવાની થઈ ગઈ. એના માટે સૂચના આપી, તો આપણે બી લખી દઈએ ભાઈ ચૂકવણી. શું કીધું છે? તો 10 કેવા 1,44,000 ઇક્વિટી શેર 26% પ્રીમિયમે. તો 1,44,000 ઇક્વિટી શેર છે. 10 રૂપિયાના 26% પ્રીમિયમ. પ્રીમિયમ શું થાય? ભાવમાં પ્લસ 10 વત્તા 26% કરો 12.6% લખાય? નહીં લખાય ને? આવડે પછી તમારા લોકોને આવું જ થવાનું છે. નવું નવું લાવ્યા કરે. યાદ રાખજો, એ માત્ર 12.6 લખવાનું છે. પછી તો 1,44 ગુણ્યા 12.6 કરી દેજો. તો 18,14,400 રૂપિયાના ઇક્વિટી શેર મળે. બાકીના રોકડા કેટલા તે તમે જાણતા નથી, પણ તમારે પોતે જો પેઢી હોય તો તમારે 20 લાખ લેવાના છે. તમે જો પોતે કંપની હોય તમારે 20 લાખ રૂપિયા આપવાના છે. સમજવાનું. તો માઇનસ કરી દો 20 લાખ માઇનસ 18,14,400. તો 1,85,600 રૂપિયાના તમારે રોકડા આપવા પડે. 100 નોટ આપવા જાઓ તો તમારે 1856 નોટ 100ની ગણવાની અને બિચારાને આપી દેવાની. ઓકે, તો આ તમારી ખરીદ કિંમતનું શું થઈ ગયું? બેન વાગી ગયો ને? ખરીદ કિંમત ગણાઈ ગઈ છે, ચૂકવણી પણ થઈ ગઈ. ખરીદ કિંમત શું એ પણ થઈ ગયું છે. આમ નોંધ લખવા કીધી નથી? કીધી પણ તમારે લખવાની. હું બોલું છું. શું આમ નોંધ લખાય? તો ખરીદનાર કંપની ખાતે ઉધાર કંપની નામ આપ્યું છે. આપ્યું કશે દેખાય? મારા માથા ઉપર દેખાય કશે? અહીંયા ની અલગ સાઈડ પર થઈ ગયું. દેખાય કશે? નથી આપ્યું ને? તો ખરીદનાર કંપની ખાતે ઉધાર તે કોના ખાતે? માલ મિલકત નિકાલ ખાતે. અવેજ ઉધાર એટલે કે બિચારો ઇક્વિટી શેર ઉધાર, રોકડ ખાતું ઉધાર અને ખરીદનાર કંપની કોણ? જમા. ઇક્વિટી શેરમાં 18,14,400, રોકડમાં 1,85,600. તો તમારા 2 માર્કની જવાબદારી થોડી લીધી છે મેં, તો હું પૂરું કરતો છું. બરાબર ને? હવે જવાબદારી તમારી કે તમારે આ બધું યાદ રાખવાનું. પરીક્ષામાં 2 માર્ક લેવાના. અને એવું થતું હોય કે મારે 2 માર્કમાં કઈ કામ જ નથી, તો આવો પ્રશ્ન વાંચાય પછી લખવાનું કે 2 માર્ક માટે મને પસંદ નથી આવતો દાખલો, એટલું ગણતો નથી. બીજો કોઈ દાખલો આપવા વિનંતી લખીને આવતું રહેવાનું. તો પણ અમને 2 માર્ક આપી દેશે. બરાબર ને? કોઈ આપે નહીં. એટલે કેમ નહીં આપે એનું કારણ તમારે એકવાર લખીને ટ્રાય કરવી પડે, તો જ તમને ખબર પડે. કારણ કે તમે એવું માનો કે ભાઈ ઠોકર ખાવાથી સારામાં સારી સમજ પડે. હવે તમે તો કદાચ નહીં જ માનતા, પણ તમારા જે ઘરે વળેલી છે તે બધા માને કે જે ચોપડીના પાના પરથી શીખવા મળે તેના કરતા જો તમે ઠોકર ખાઈને કોઈ શીખો તો એ તમને બહુ જ ઉપયોગી સાબિત થવાનું છે. જે પુસ્તકના પાનામાં શીખવા મળે એ માત્ર માહિતી મળે, પણ પેલામાં તમને પ્રેક્ટિકલ નોલેજ મળવાનું છે. તમે ઠોકર ખાધી હોય તો. એટલે યાદ રાખજો, ચોપડીના પાના પરથી જે જ્ઞાન મળે એ કોઈ લોકોનો અનુભવ હોય, તમારા જ અનુભવ મળે તમારે ઠોકર ખાવી પડે,
પણ ઠોકર બધે જ ખાવા નહીં જવાય. આપણને ખબર છે કે ઝેર પીવાથી મૃત્યુ થતું જ છે, બરાબર. ગમે તે દવા પી લો તમે, ઝેરી દવા, મૃત્યુ થતું જ છે. તમારે કોઈ પ્રયત્ન કરવા જવું પડે? નહીં જવું પડે ને. હા, યાદ રાખવાનું. એટલે બધી વસ્તુના જ અનુભવ જાતે કરવા યોગ્ય નથી. લોકોના અનુભવ તમે ઘણું બધું શીખી શકો. એટલે અનુભવ જાતે જ કરવા બધે જ જવાતું નથી. આપણે એક્ઝામ્પલ જોયું જ છે. નેક્સ્ટ દેખાય છે દાખલો એક્સ, વાય અને ઝેડ. વાંચો. એક ભાગીદારી પેઢીને કંપની પાસેથી ખરીદ કિંમત પેટે અમુક ઇક્વિટી શેર ₹10 નો એક મળ્યા. અમુક અમુક લોકો તેવા કે અમુક ઇક્વિટી શેર મળે એટલે ત્યાંથી જ આપણા કામનો નહીં મળે, જવા દઈએ. એટલે બધું જ કામનું છે, નકામું કઈ મળે જ નહીં. સમજણ ખબર તમને છે? તમે બજારમાં જાઓ, ₹10 વસ્તુ લેવો અને તમે ₹100 નોટ એને આપો, તો તમે પાછા કેટલા રૂપિયા આપવાનો? લોજિક સમજ પડે ને. ₹10 નોટ તમે નથી લેવાનો, તમે પોતે ગ્રાહક છો, સમજો. એટલે સાંભળો, વેપારી છે, તમે એને ₹100 નોટ આપો, એને પોતે વેપારી ₹10 તમને કાપવાના છે, તમે પાછા કેટલા આપે? ₹90 આપે ને. તમારા મગજમાં 90 આવી જ ગયા. તમે એ સામે 50ની 20ની બે નોટ આપે, 50ની એક, પછી તમે કહ્યું કે ના ના બરાબર છે. તમારા મગજમાં પહેલા જ આંકડો આવી જાય, કયો? કે મારે ₹90 પાછા લેવાના છે. ક્યારે સમજ પડે? તમે પ્રેક્ટિકલી કામ કર્યું હોય ત્યારે. પ્રેક્ટિકલી કામ કરવું મહત્વનું છે. આમાં પણ તમારે થિયરી જોઈને ગભરાણ જોડે તમારે પ્રેક્ટિકલી કામ કરવાનું છે. કે બિચારો અમુક તો આપી દીધું, પણ કેમ આપ્યું જોઈએ. તો અઘરી વસ્તુ નથી. ₹10 નો મળે એમ કે મળેલા શેર પૈકી 1/5 ભાગના શેર 10% પ્રીમિયમે ભાગીદાર એક્સ ને આપ્યા છે. પછી કીધું છે કે 2/5 ભાગના શેર 10% વટાવે વેચ્યા. પેલા એક્સ લેતો ગયો, પછી વેચી માર્યા. પણ મળેલા કેટલા દેતો કે તો ખબર પડે ને. વાંચીએ આગળ. બાકીના 1,80,000 ના બાકી આપી દીધું. મળે કેટલા તે કીધા જ નહીં, પણ બાકી કેટલા રીતે કઈ મૂક્યા? 1,80,000. જે ભાગીદાર એક્સ વાય ઝેડ તેના નફા નુકસાનમાં વેચી લે. હવે નફા નુકસાન વેચી લે એમ તો કીધું, પણ નફા નુકસાનનું પ્રમાણ જ નહીં આપ્યું. તો કયા પ્રમાણ વેચવાનું આવે? નફા નુકસાનનું પ્રમાણ નહીં આવે ત્યારે સામે વેચવાનું આવે? 5/10/25 માં. તો નફા નુકસાનનું પ્રમાણ નહીં આપે ત્યારે સામે વેચી આપવાનો, સરખે હિસ્સે. 1932 નો કાયદો જે તમને કહી ગયો હતો તે. તો સરખા હિસ્સે વેચવાનું છે. ને આપણે જાણવા જેવું કે ભાઈ પેઢીના ચોપડામાં આમ નોંધ લખો. શું કરવાનું છે? આમ નોંધ. તો તમને મેં શીખવેલું છે કે જ્યારે આંકડાઓ નહીં આપ્યો હોય અને આમ નોંધ પૂછે, તમારે પહેલા આમ નોંધ લખવાની અને પછી શું કરવાનું? આંકડા લાવવાના. શું કરવાનું? પહેલા આમ નોંધ લખવાની, પછી આંકડા લાવવાના. તો પહેલા આપણે શેર મળે એની આમ નોંધ લખીએ. શેર મળે, તમને યાદ છે પેલી બીજી આમ નોંધ લખતા ઇક્વિટી શેર ઉધાર, ડિબેન્ચર ઉધાર, રોકડ ઉધાર અને ખરીદનાર કંપની જમા. આ વખતે માત્ર ઇક્વિટી શેર જ પછી તમે જોઈ શકો છે ને. તો આપણી જે પહેલી આમ નોંધ જે છે એને આપણે લખીએ ઇક્વિટી શેર ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે. ₹10 તો છે એવું કીધું છે, પણ કેટલા તે આપણને ખબર નથી. પછી આપણે મળેલા શેર 1/5 ભાગના ભાગીદાર એક્સ ને આપી દઈએ. હવે એક્સ ને આપીએ, એક્સ પર શેર આવે, આપણા શેર જવાના ને. એક્સ પર જવાના, તો એક્સ પર આવશે એટલે એક્સ ના મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે. આપણે એને આપીએ બિચારાને, શાંતિ આપીએ 10% પ્રીમિયમ. તો આ જે પ્રીમિયમના રૂપિયા છે તે આપણા માટે એક પ્રકારનો નફો જ કહેવાય. તો આપણે લખી દેવાનું તે માલ મિલકત નિકાલ ખાતે. કોના ખાતે? માલ મિલકત નિકાલ ખાતે. ખ્યાલ આવે? ભાગીદાર લે જાય 10% પ્રીમિયમે, તો
તો ભાગીદારનું ખાતું બિચારાનું ઉધાર થઈ જવાનું છે, ઇક્વિટી જાય તો જમા, અને પ્રીમિયમ થી એટલે આપણને નફો થવાનો, નફો માલ મિલકતમાં જમા થાય, આપણે શીખ્યા જ છે. પછી 2 પંચમાંશ ભાગના શેર, આ જે છે 1 પંચમાંશ છે, કેટલા છે 1 પંચમાંશ લખી દઈએ. આ જે પિક્ચર છે એ તમારે 1 પંચમાંશ ને છે, ત્રીજી આમનોંધ જે લખવાના છે આપણે, એમાં 2 પંચમાંશ ભાગના શેર વટાવથી વેચેલા છે. તો અહીંયા આપણા 2 પંચમાંશ નું પિક્ચર જોવાના છે, વટાવથી વેચો, તમને ખબર જ છે શું આમ નોંધ થાય, બેંક ખાતે ઉધાર વટાવથી વેચો એટલે તમારું માલ મિલકત, નિકાલ ખાતે ઉધાર અને તમારા શેર જોવાના, તો તે ઇક્વિટી શેર ખાતે કેટલા 2 પંચમાંશ શેર તમે આપી દેવાના. પછી બાકીના જે શેર છે તે ભાગીદારો લઈ લે, તો ભાગીદાર પર આવે તો એક્સ ના મૂડી ખાતે ઉધાર, વાય ના મૂડી ખાતે ઉધાર, ઝેડ ના મૂડી ખાતે ઉધાર. શું લઈ લેવાના, ઇક્વિટી શેર, કેટલા 1,80,000 ના લઈ લેવાના છે. તો તમે જોઈ શકો આપણે બધી જ આમનોંધ નું પિક્ચર પૂરું કર્યું છે. પહેલા શેર મળે એની આમનોંધ લખી, તો શેર મળે એટલે શેર આવે, આવે તો વેલકમ, કોના ઇક્વિટી શેર ખાતે દેખાય ને, હા, અને ખરીદનાર કંપની જમા. પછી બિચારો એક્સ લઈ ગયો પ્રીમિયમ થી, તો પ્રીમિયમ જમા કર્યું છે. વટાવ થી વેચા, તો વટાવ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યું છે. હવે કાની શરૂઆત કરવાની, તો આપણે શીખવાનું એ છે કે શેર જ્યારે મળે તે 100% કહેવાય. કેટલા ટકા કહેવાય, 100%. તો આપણને જે અહીંયા છે મળેલા એ 100% હોય. કેટલા ટકા, 100%. તો 100 ના 1 પંચમાંશ કરો તો 20% થાય. 100 ના 1 પંચમાંશ કરો, 100 ગુણ્યા 1/5, તો જે એક્સ લઈ ગયો તે શેર 20% હશે. કેટલા ટકા હશે, શેર 20%. આપણે વાત કરતા છે કોની, ઇક્વિટી શેરની, કે આપણને જે મળ્યા 100% છે, એક્સ લઈ ગયો તે 20%, 2 પંચમાંશ કરો તો જે વેચા છે એ 40% થાય. તો 100% શેર આપણને મળ્યા, 20% એક્સ લેતો ગયો, 40% વેચી માર્યા, તો 60% નું પિક્ચર તો ત્યાં જ પટી ગયું. તો બાકી રહ્યું કેટલું હશે, તો બાકી જે રહ્યું એ પણ કેટલા ટકા હશે, 40%. બરાબર ને. તો બાકી જે રહ્યા 40% છે, તો આપણને ખબર કે 40% એ શેર કેટલા આપ્યા છે, 40% આપણી પર કેટલા રૂપિયા છે, 1,80,000. કેલ્સી વાપરો, 1,80,000 કેલ્સીમાં લખવાનું. મારું કેલ્સી પાછું ઊંઘી ગયું, બોલાવો ફટાફટ ઉઠાડી દે મને, કે ભાઈ 1,80,000 ભાગ્યા 40% કરો. ઉઠી જા, ઉઠી જા. 1,80,000 ભાગ્યા 40%, તો 4,50,000 રૂપિયાના તમારા ઇક્વિટી શેર આવવાના છે. કેટલા ના આવે, 4,50,000. કેવી રીતના ગણવું છે, 1,80,000 દેખાય કે બતાવું કે લખે, ચલો 1,80 જોઈ લઈએ આપણે, ચાલો 1,80 ભાગ્યા 40%, કેટલા 4,50 એ લખવાના કા પહેલી આમ નોંધમાં. તો 4,50 ના જે શેર મળ્યા તેમાંથી 20% શેર, 20% એટલે કેટલા 90,000. તો 90,000 શેર બિચારો એક્સ લઈ જવાનો. શું લઈ જાય, શેર. તો પેલા શેરમાં જમા કરવાનું, શેમાં જમા કરવાનું, શેરમાં. 10% પ્રીમિયમ, તો 90,000 ના 10% કરો એટલે 9,000. તો આપણે એક્સ ને આપણે 99,000 માં શેર આપ્યા હશે માનીએ. આપણી એક્સ ને, કે તારી કે મારી, કોની એક્સ, તો એક્સ નામ છે અહીંયા, બરાબર. તમારું કોઈને એક્સ હોય તો મને ખબર નથી, પણ એક્સ ના મૂડી ખાતે રૂપિયા જમા કરવાના, આ રીતના એ ઉધાર કરવાના 99,000. ત્રીજી આમ નોંધમાં 40% એટલે તમારા શેર ગણેલા જ છે 1,80,000, અને કોઈને
પેટમાં દુખતું હોય કાં તો મગજમાં હેંગ મારી ગયું હોય તો 450 ના 40% કરવાના 1 ને 80 થવાના છે. એમાં કીધું છે કે 10% વટાવથી એટલે વટાવ ગણો તો કેટલા આવે? 18,000 આવે. 18,000 જો ગણે તો સાચું ખોટ તમે કોઈને પૂછવા તો પૂછી આવજો. કે રીતના પૂછવાનું એ પણ મારે તમને કહેવાની કઈ જરૂર છે કે નથી? છે ને? 18 ક્યાંથી આવ્યો તો 10 રૂપિયાનો શેર હતો, 10% વટાવ એટલે 1 રૂપિયા આપણને નુકસાન જવાનું. કેટલા રૂપિયા નુકસાન જવાનું? 1 રૂપિયો. અથવા તો તમે અહીંયા લખી શકો સંખ્યા બિચારાની કેટલી સંખ્યા છે તે. તો 450 ભાગ્યા 10 કરો તમારા 45,000 ની સંખ્યા થાય. એના 40% કરવાના એટલે કેટલા આવે? તો ગણો કેલ્સીમાં 45,000 ગુણ્યા 40% શેર એટલે તમારા 18,000 શેર આવે. 10 રૂપિયાનો શેર હતો 9 માં વેચો તો 18 9 162 થાય. બધાને ખબર જ છે. ખબર છે ને? એટલે 162 અથવા સીધા પાટિયા બેહાડ દેવાના. 1 દે 18,000 માઇનસ ઇઝ ઇક્વલ કરો જે આવે તે બેંક ખાતે લખી દો વિચાર પૂરું. તો આટલી બધી આમનોન પરીક્ષામાં 3 માર્કમાં પૂછેલી પણ હવે 3 માર્ક દાખલા પૂછતા નથી. હવે તો માત્ર 2 માર્કના જ આવે. એટલે આટલી મોટી ઘડામણ હવે આવતી નથી. આવે તો ઓછું આવશે. પણ તમે જોઈ શકો અઘરી વસ્તુ બિલકુલ નથી. સમય ભલે 10 મિનિટ આપણો ઉપર થઈ ગયો હોય દાખલામાં પણ આ રીતના લખવાનું છે. મળે તેની આમદન લખો, એક્સ લિઝાઇન લખો, બિચારું વેચી નાખે તેની આમદન લખો અને ભાગીદાર વેચી લે એની પણ આમનોન લખવાની છે. સ્ક્રીનશોટ લઈ લેવાનો. ની સમજ પડી હોય 10 મિનિટ રિવર્સ જવાનું. પહેલેથી આખું પિક્ચર જોવાનું. ભાવ ખબર નહીં પડે ભાવ રિવર્સ જાઓ પાછું જો. 5 વખત જોયા પછી બી નહીં આવડે તો તમારો ફોન જે છે એમ કે ફાડ દેવાનો. સત્યાનાશ. મનીષા, રાધિકા અને સોનાલી એક પેઢીના ભાગીદારો છે. 33 લાખના તમને બધા શેર મળતા છે એમ કે 33 લાખ રૂપિયા ના ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 ની કિંમતે ખરી કિંમત પેટે મળ્યા. તો તમને ઇક્વિટી શેરના રૂપિયા તૈયાર આપેલા જ છે. કોઈએ 33 લાખ ગુણ્યા 100 કરવા જવાની જરૂર નથી. સંખ્યા નથી, આ રૂપિયા જ છે. મળેલા શેર એક પંચમાંશ ભાગના સોનાલી રોકડેથી ભાવ ખરીદેલે એમ કે બાકીના વેચી લેવાના છે. તો એ તમારા માટે આપણે હોમવર્ક છોડી દઈએ. ઓકે, તો આપણા જે ટૂંકા દાખલા છે VNSU માં જે પૂછાઈ ગયા છે એ બધા આવી ગયા છે. હવે કોઈ બાકી રહેતા નથી. અને જો બાકી રહી ગયા હોય તમને કીધું જ છે ઈમેલ તમારે કરી દેવાનો છે. ઈમેલ કોમેન્ટ બોક્સમાં જોવા મળશે. ઈમેલ કરતા નહીં આવડતું હોય તો તમારા ગુરુદેવ ગૂગલ દેવને બોલાવવાનો અને કહો કે ઈમેલ મારે કરવાનું છે કે રીતના કરી શકું. ઓકે, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર કરવાની જવાબદારી તમારી. જે પણ શીખવા મળે અને નહીં સમજાતું હોય તો ઈમેલની સૂચના આપી જ છે. ફરી પાછું કહું છું. ઓકે, ધન્યવાદ.